તહેવારમાં સુરતમાં થંભી જશે 70% સિટી બસના પૈડા અને પ્રભાવિત થશે 2 લાખથી વધુ લોકો. ઉત્સાહમાં લોકો ભૂલી જાય છે કે પતંગ ચગાવવા, પતંગ લૂંટવા રસ્તા પર આવી ચડે છે અને પછી સર્જાય છે દુર્ઘટના. આવી દુર્ઘટનાને ટાળવા સુરત મનપા 2 વર્ષથી ઉત્તરાયણના 2 દિવસ BRTS બસોની સેવામાં કાપ મૂકે છે. 14 જાન્યુઆરીએ 30% જ બસો દોડશે અને 15મીએ 50% જ. તહેવારમાં 367 બસોના પૈડા થંભી જશે. એમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા સુરતીઓ BRTSના રૂટ પર પતંગ ચગાવતા હોય છે. તેના અકસ્માતનો ભાગ ન બને તે માટે આવા રૂટો અમે બંધ રાખતા હોય છે અને મુસાફરીને અગવડ ન પડે એ માટે અમુક રૂટો ચાલુ રાખીએ છીએ. અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે, જેમને આ નિર્ણયથી અસર પહોંચશે. પરંતુ પતંગ લૂંટવા માટે નાના બાળકો અને યુવાનો અચાનક ટ્રેક પર દોડી આવે છે અને જો સમયસર બ્રેક ન વાગે તો અકસ્માત સર્જાય, જેથી સુરક્ષા માટે આ નિર્ણય આવકારદાયક છે.